હિમાંશુભાઈ, રિપોર્ટ આવી ગયો છે, શું કહો છો? એટલે કાલે રાત્રે લગભગ તમે માનો ને, હું તમને એક્ઝેક્ટ ટાઈમ જોઈને કહું. મને કાલે રાત્રે એકચ્યુઅલી આપણા જે મારા બોસ રહી ચૂક્યા છે ઇમિડિયેટ આજતક વખતે, ધીમનભાઈ પુરોહિત, એમણે આ રિપોર્ટ મારી સાથે શેર કર્યો લગભગ રાત્રે 2:08 ની આસપાસ. અને પછી મેં વાંચવાનો ચાલુ કર્યો અને એમાં એણે કીધું મને કે જ્યારે મેં કીધું હું વાંચીને કહું તમને હમણાં. એટલે મને કે 12 નંબરનો જે મુદ્દો છે એ કે આમ ધ્રુજાવી દે એવો છે. એટલે આખું વાંચતા વાંચતા 12 નંબરના મુદ્દે જયારે પહોંચ્યો ત્યારે ખરેખર ધ્રુજારી છૂટે એ વસ્તુ એ હતી કે બંને એન્જિનમાં જે રનનું સ્ટેટસ ડિસ્પ્લે કરતું હતું એ ફ્યુલ કટ ઓફ ડિસ્પ્લે થઈ ગયું અને બંને એન્જિન 1 સેકન્ડના અંતરે બંધ થયા. એટલે મેં ખાલી એટલું જ હાથ જોડીને કીધું, મેં કહું અનબિલીવેબલ. પછી એમણે મને ઘણા બધા રિપોર્ટ્સના ઓલા લિંક્સ ને બધું મોકલ્યું. પણ આ એક જે વાત હતી ને, એ એક પેરેગ્રાફ છે આખો. હું તમને એક્ઝેક્ટલી કહું કયા નંબરના પેજ ઉપર એ પેરેગ્રાફ છે અને એમાં આપણે જોઈએ, આપણે રિપોર્ટ જ બતાવી દઈએ. હા, રિપોર્ટ જ બતાવી દઈએ. અને એમાંય જે તમને કહું કે મેઇન જે પેરા છે ને, એ પેરા ઘણું બધું, એ પેરા તમારા હાજા ગગડાવી દે એવું છે. એક જ પેરેગ્રાફ છે. આ 12 જૂનનો રિપોર્ટ છે આ, બરાબર ને? હા, એટલે 12 જૂનની જે ઘટના થઈ એનો રિપોર્ટ ઓલા લંડન ટાઈમ પ્રમાણે છે, આપણા ટાઈમ પ્રમાણે નથી. એટલે કોકને કન્ફ્યુઝન થશે કે આમાં 8 ને 8 ને એવું શું કરવા છે, પણ એ યુટીસી ટાઈમ પ્રમાણે છે, આઈએસટી ટાઈમ પ્રમાણે નથી. એ જે ત્યાંની ટીમે જે આવીને આખું બધું કર્યું હોય ને, અને ઇન્ટરનેશનલ એવિએશનની લેંગ્વેજમાં જે ટાઈમ ઝોન વાપરવામાં આવતો હોય, કારણ કે વળી પાછું એ કન્ફ્યુઝન કરે, કારણ કે ઇન્ડિયાનો ટાઈમ ઝોન જુદો હોય, બીજો જુદો હોય. એટલે પણ આમાં જે વાત કરવામાં આવી છે, અને આજે તમે કયા નંબરની મુદ્દાની વાત કરો છો? 12 નંબર ને? એવું આવું છું, એના ઉપર આવું છું. 12 નંબર બતાવીએ તો 12 નંબરની વાત કરો છો ને તમે? 12 નંબરના મુદ્દાની વાત કરું છું. હા, ઓકે, તો લાસ્ટ મુદ્દો છે, આપણે 12 નંબરનો લઈ લઈએ. યસ, હા, ઓકે. 12 નંબરના મુદ્દામાં એક પર્ટિક્યુલર પેરેગ્રાફ છે. હા, તો આ એ જે છેલ્લો મુદ્દો છે, 12 નંબરનો મુદ્દો, એ આપણે આ રિપોર્ટમાં જોઈ રહ્યા છીએ. હા, યસ, બરાબર છે. બરાબર છે. હવે 12 નંબરના મુદ્દામાં તમે જુઓ, પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને 9મો પેરેગ્રાફ જુઓ. હવે આ તમે આ કોઇન્સિડન્ટલી જુઓ, 9નો આંકડો ક્યાંય આમાં છોડતો નથી. જો આ ધ એરક્રાફ્ટ અચીવ ધ મેક્સિમમ રેકોર્ડેડ, બસ અહીંયા રાખો ને આને એક્સપાન્ડ કરો, બસ અહીંયા રાખી દો. આજે એરક્રાફ્ટ અચીવ ધ મેક્સિમમ રેકોર્ડેડ જે છે ને, એર સ્પીડ ઓફ 180 નોટ્સ, એ એક્સપાન્ડ કરો, આખું એ મોટું કરો જરા, જો શક્ય હોય તો. એટલે એરક્રાફ્ટ અચીવ ધ મેક્સિમમ રેકોર્ડેડ એર સ્પીડ ઓફ 180 knots IAS at about 8842 એટલે આપણું જે એનું ટાઈમિંગ હોય એના પ્રમાણે ઓલું યુટીસી ના ટાઈમ, યુટીસી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નહીં, પણ યુટીસી જેનો કોર ટાઈમ ઝોન હોય છે ઇન્ટરનેશનલ એવિએશનમાં, and immediately thereafter the engine 1 and engine 2 fuel cutoffs which is transitioned from run to cutoff position one after another in time gap of just 1 second. એક જ સેકન્ડની અંદર, એટલે જે 55 સેકન્ડ ને બધા કહે છે એ ભૂલી જાઓ, 1 સેકન્ડની અંદર આખો ખેલ થયો જે થયો. The engine N1 and N2 began to decrease from their takeoff values and the fuel supply to the engines was cut off. એટલે 1 સેકન્ડ માત્ર થઈ. આ આખી દુર્ઘટના તમે જુઓ તો એ 1 સેકન્ડ આધારિત છે. એ બધું કમ્યુનિકેશન ને બધું આવ્યું કે ભાઈ પાયલટે એકબીજા સાથે ચર્ચા કરી કે તમે કેમ આ સ્વિચ ઓફ કરી દીધી, તો કે મેં સ્વિચ ઓફ નથી કરી. આ બધી વાતો રેકોર્ડર્સ માંથી જે આવી બધું બહાર આવ્યું, કેવી રીતના એ લોકોએ રેકોર્ડર્સ માંથી બધું કાઢ્યું, એની જે મેમરી ચિપ ને રેકોર્ડર્સ ક્યાં હોય, એક ટેલ વિંગમાં હોય ને એક ઓલામાં કોકપીટમાં હોય, ને બંને રેકોર્ડર્સ નું આખું કોઇન્સાઇડેડ ડેટા આખો લીધો, બધું કર્યું, બંધ થઈ ગયા હતા એ રેકોર્ડર્સ. પછી એમાંથી કેવી રીતના આખી ડિટેલિંગ એમાં છે. પણ મને જે વસ્તુ આમ હલાવી ગઈ ને એ હતી કે 1 સેકન્ડની અંદર પાયલટ પાસે એ જગ્યા જ નહોતી. અને ત્યાર પછીનો તમે જો પેરા વાંચો, ત્યાર પછીનો જે પેરા છે એ અદ્ભુત છે. ને એમાં જે છેલ્લે જે વાત કરી છે, જે આખી વાત કરી છે મેડે કોલની, એ મેડે કોલની વિગતો તમે જો વાંચો તો એમાં મેડે કોલ આપવામાં આવ્યો
એટ અબાઉટ 8905 UTC, એટલે લાસ્ટ પેરા. આમાં પછી લાસ્ટ પેરા જે છે, લાસ્ટ ટુ સેકન્ડ પેરા 12 નંબરના મુદ્દામાં, one of the pilots transmitted mayday. The ATC inquired about the call sign. એટલે mayday છે તો શું સમસ્યા છે? ATC ને એર ટ્રાફિક કંટ્રોલ ને કોઈ રિસ્પોન્સ ના મળ્યો, બટ ઓબ્ઝર્વ ધ એરક્રાફ્ટ ક્રેશિંગ આઉટસાઇડ ધ એરપોર્ટ બાઉન્ડ્રી એન્ડ અચીવ ધ ઇમરજન્સી રિસ્પોન્સ. હવે વિચાર કરો કે એક જ સેકન્ડની અંદર આખું થઈ ગયું આખી દુર્ઘટનામાં. અને મેડે કોલ આપવા પછી જગ્યા જ નહોતી રહી કોઈ કોમ્યુનિકેશન એડ્રેસ કરવાની કે આ કે તે. અને એટીસી એર ટ્રાફિક કંટ્રોલ પ્લેનને ત્યાં ધરાશયી થતા જોયું મેડે કોલ પછીની. એટલે મેડે કોલ આપ્યા પછી કમ્યુનિકેશન નહોતા કામ કરતા, એવી પરિસ્થિતિ. તો હિમાંશુભાઈ, આમાં જે સૌથી મોટો આ 15 પાનાનો જે રિપોર્ટ છે, એમાં સૌથી મારી દ્રષ્ટિએ મહત્વનો જે બાબત એ છે કે પાયલોટ જે અંદર વાત કરે છે કે સ્વિચ કેમ બંધ કરી, બરાબર છે? તો આ સ્વિચ કઈ રીતે બંધ થઈ એ મોટું રહસ્ય છે, કારણ કે સ્વાભાવિક છે કે પાયલોટ સ્વિચ બંધ ન કરે, જાણે છે એનું મહત્વ શું છે. તો એની સિસ્ટમમાં કદાચ બની શકે કે ખરાબી હોઈ શકે, એવું બની શકે. કારણ કે આ જે 12 જૂનનો જે પ્લેન ઉડ્યું હતું અને આખી ઘટના બની, તો એ પાયલોટની ભૂલ હતી કે વિમાનની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી કે શું હતું? આ બે મુદ્દા મહત્વના બને છે. તો મારી દ્રષ્ટિએ હિમાંશુભાઈ એ બની શકે કે કદાચ ટેકનિકલ ખામી હોઈ શકે. તો જો ટેકનિકલ ખામી હોય તો સ્વાભાવિક છે કે બોઈંગ પોતે જવાબદાર છે, અથવા તો એનું જે મેન્ટેન કરવાની જે જવાબદારી છે એ એર ઇન્ડિયાની છે. તો એર ઇન્ડિયા જવાબદાર હોઈ શકે. આ બે મહત્વના મુદ્દાઓ આમાંથી ઉપસ્થિત થાય છે. શું કહો છો તમે એમાં? એટલે આમાં હજી એ લોકો એમ કહે છે કે આનું હજી એમ કે જે છેલ્લા જે પ્રોગ્રેસ ઓફ ઇન્વેસ્ટિગેશનની જે વિગતો છે ને, એમાં જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 મુદ્દા જે સૂચવવામાં આવ્યા છે, એમાં એક મુદ્દો સમજવા જેવો છે કે બેઝિકલી આ બોથ એન્જિન્સ were retrieved from the wreckage site and quarantined at a hangar in the airport. એટલે ત્યાં આખું એન્જિન્સ લઈને એને ક્વોરન્ટાઇન કરીને બધું એ રીતના કર્યું હતું. અને એક વાત જે આવી રહી છે કે એમાંથી છેલ્લેથી બીજો મુદ્દો છે, એટ ધીસ સ્ટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન ધેર આર નો રેકમેન્ડેડ એક્શન ટુ B7878 એન્ડ ઓર GE NX 18 એન્જિન ઓપરેટર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ. એટલે એરક્રાફ્ટ જો પ્રોબ્લેમ વાળું છે કે એન્જિન્સ પ્રોબ્લેમ વાળા છે, GE ના એન્જિન્સ હતા, તો એની સામે હજી કોઈ ઇન્વેસ્ટિગેશનની કે એની વાત નથી, કે એની કોઈ તપાસની વાત અત્યારના સ્ટેજ ઉપર નથી. પણ એક જ સેકન્ડની અંદર બે એન્જિન્સ, એક એન્જિન ફેલ થાય હું સમજી શકું, પણ બીજી જ સેકન્ડે બીજું એન્જિન ફેલ થઈ ગયું. એટલે ઈ ટાઈમ જ ના રહ્યો. મેડે કોલ પછી ફ્લાઇટને ડાયવર્ટ, કારણ કે એન્જિન જ કામ નહોતા કરતા, એટલે ફ્લાઇટને તમે ડાયવર્ટ કેવી રીતના કરો? એક જ સેકન્ડમાં આખું તમે સમજો કે અહીંયા ઈ રન નું કટ ઓફ દેખાડે છે, બીજી સેકન્ડે બીજું એન્જિન રન માંથી કટ ઓફ દેખાડે છે, અને પાયલટ ગાંગા થઈ ગયા હતા, ભાઈ તે સ્વિચ કા ઓફ કરી? તો કે ભાઈ મેં નથી કરી. આ તમે સમજો, બરાબર છે? હવે ઈ એક સેકન્ડમાં એ લોકો મેડે કોલ આપે છે. મેડે કોલ આપ્યા પછી એટીસી રિસ્પોન્ડ નથી કરી શકતું, એટલે જગ્યા નથી, એટલે કમ્યુનિકેશન ક્યાંક જામ થયું હોય એવું લાગે છે, તમે સમજો. એટલે આખા એરક્રાફ્ટમાં માલ ફંક્શનિંગ, એટલે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટના આધારે આપણે જઈએ તો હજી કમ્યુનિકેશનની વિગતો એ બધું ધીરે ધીરે આવશે, કારણ કે હજી પ્રોગ્રેસિવ સ્ટેજમાં છે. પણ કમ્યુનિકેશન કેવી રીતના જામ થઈ? અને આમાં કદાચ કમ્યુનિકેશન થયું હોત, સપોઝિંગ તમે માનો કે ઈ કે પાછું વાળી લ્યો, તો ઈ પાછું વાળવાની જગ્યા નહોતી. તમારા ઈ ટર્બાઇન્સ તો કામ કરવા જોઈએ ને. તમારા ઈ ટર્બાઇન એન્જિન જ કામ નહોતા કરતા કે જે પ્લેન ને ઈ લેવલે પાછું નીચું આમ વાળીને પાછું લઈ આવીને રનવે ઉપર લઈ આવે. ઈ જગ્યા જ નહોતી રહી આમ. એટલે મારા તમામ ડિસ્કશન્સમાં મેં એ જ કીધું છે કે અંદરના પાયલટની શું માનસિક પરિસ્થિતિ હશે ને, એ તો પાયલટ જ કહી શકે જો એ હયાત રહ્યા હોત તો. કારણ કે આ બહુ ગંભીર છે, હું તમને કહું. એક જ સેકન્ડની અંદર તમારા બે એન્જિન ફેલ થાય, એટલે આઈ મીન એના જેવી વાત છે કે માણસને કેમ હાર્ટ એટેક આવે સડનલી બેઠો હોય ને. ઘણી વખત આપણે નથી સાંભળતા કે લોકો સિટિંગ રૂમમાં તો બેઠા હતા, હજી ચા પીધી, ટીવી નું રિમોટ આમ કર્યું, ત્યાં તો ફ્યુઝ ઓફ થઈ ગયો. એટલે આમાં ફ્યુઝ ઓફ એક સેકન્ડ ની અંદર થયો છે. હવે ઈ
ટેકનિકલી આખું, કારણ કે પ્લેનનું આખું વ્રેકેજ, એમાંથી ડેટા કાઢવો, એના હવે માની લો કે આખું પ્લેનનું વ્રેકેજ તમે ભેગું કરીને પાછું કરો, એમાંથી ફોલ્ટ કાઢવો, એ એટલું સહેલું નથી. બ્લેક બોક્સને કારણે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે એન્જિન જે ફેલિયર હતું એ એક જ સેકન્ડના અંતરે થયું હતું. એટલે લોકો જે કહી રહ્યા હતા ને કે 55 સેકન્ડ થાય, 55 સેકન્ડ નહીં, 1 સેકન્ડ. માણસની મૃત્યુ અને જિંદગીની વચ્ચે 1 સેકન્ડનો ફરક છે. હિમાંશુભાઈ, કારણ કે 55 સેકન્ડ એવું કે છે, પણ આમાં ખરેખર વિમાન તો 12 સેકન્ડ જ હવામાં રહ્યું છે, પછી તો સીધું નીચે ક્રેશ થઈ ગયું છે. એટલે ઈ નહીં, તમે વિચારો કે ઈ જે 180 નોટ્સની જે સ્પીડ ઉપર ગયું અને 1 સેકન્ડમાં જે એનું આખું ડિસ્કન્ટિન્યુ થઈ ગયું, એટલે જિંદગી અને મોતની વચ્ચેનો જે સમય હતો ને, એ માત્ર 1 સેકન્ડ. 1 સેકન્ડ. એટલે હું જે ડે 1 થી કહી રહ્યો છું ને કે તમારે બોઈંગની તો તપાસ કરવી જ પડશે. બોઈંગ આના માટે જવાબદાર છે જ. એમ આમાં હવે જે ઇન્વેસ્ટિગેશન્સમાં કે છે કે બોઈંગ અને જીઈ ના જે એન્જિન્સ છે કે જીઈ કંપની, આને તમારે પૂછવું જ પડે. બીજું કે જો ભારતમાં સેકન્ડ હેન્ડ એરક્રાફ્ટ ચલાવવામાં આવતા તો એના ઉપર પ્રતિબંધ આવવો જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત છે. સીધી વાત છે. હા, કારણ કે લોકોના જીવન સાથે તો સ્પષ્ટ વાત છે. સેકન્ડ હેન્ડ એરક્રાફ્ટ અહીંયા નહીં ચાલે. તમારે આ બધી કેથે પેસિફિક છે, લુફ્તાન્ઝા છે, એમિરેટ્સ છે, આ બધી સર્વિસીસ એના પૈસા લે છે પ્રીમિયમ, પણ એ એરક્રાફ્ટ નવા વાપરે છે, નવા નક્કોર એરક્રાફ્ટ. એવા વાળા એમ કહે છે કે ચાંગી એરપોર્ટ ઉપર તમે ઉતરો ને તમારો ડ્રિંક્સ નો ગ્લાસ એમ કે તમારા ઓલામાં હોય તો એ હલે નહીં, એવું લેન્ડિંગ થાય. કારણ કે નવા પ્લેન, અને અહીંયા તો લેન્ડિંગ થાય ત્યારે ડર એ હોય કે ત્યાં ભીડ ઘૂસી ન જાય આખું. હા, આમાં અગાઉ જે રિપોર્ટ્સ જે અખબારો અને અલગ અલગ ટીવી ચેનલોમાં જે આવેલા છે, એમાં એક બાબત એ બતાવે છે કે હાઇડ્રોલિક પાવર જે છે એ આપવાની પણ કોશિશ કરી પાયલોટે. એનો મતલબ એ થયો કે આમાં પાયલોટની બહુ ભૂલ દેખાતી હોય એવું પેલી નજર નથી લાગે એવું. એટલે તમારી વાત સાચી છે કે આમાં બોઈંગની જે આખી સિસ્ટમ છે કદાચ ફેલ થઈ હોઈ શકે, અને બોઈંગ પોતે પણ જવાબદાર હોઈ શકે છે, કારણ કે એકી સાથે 2 એન્જિન કઈ રીતે ફેલ થઈ શકે? તો આ સિસ્ટમ જ કદાચ બની શકે કે ખરાબ હોઈ શકે, અને એટલા માટે એના નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ જે છે એમાં થોડું ઘણું ચાલે છે પ્લેન, પછી તો એની જે તમામ પ્રકારની પાયલોટની જે કોશિશ હોય છે એ પણ ફેલ થઈ જાય છે, અને પ્લેન નીચે આવવા લાગે છે, અને થોડી સેકન્ડોમાં જ, માત્ર થોડી સેકન્ડમાં પ્લેન આવી જાય છે, હોસ્ટેલના બિલ્ડિંગ ઉપર આવી જાય છે અને આખું ક્રેશ થઈ જાય છે. તો આ મુદ્દો તો ખરેખર અત્યંત ગંભીર છે. આમાં બીજું હિમાંશુભાઈ, મારી દ્રષ્ટિએ બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, એ સમિતિના નોટિફિકેશન હજુ સુધી બહાર નથી પાડવામાં આવ્યા. તો આ સમિતિનું કાયદાકીય અસ્તિત્વ કઈ રીતે આપણે ગણી શકીએ? કારણ કે એના કોઈ એક હેડ હોવા જોઈએ. હેડ તો કોઈ જાહેર કરે નથી કે આ તપાસના મુખ્ય કોણ છે, એની તો કોઈ જાહેરાત કરી નથી. આમાં રાજ્ય સરકારની પાસે એવડી તાકાત જ નથી કે આવડા એવિએશનના, આવડા એરક્રેશ ને કોઈ એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ એડ્રેસ કરી શકે. એવડું નોલેજ જ ન હોય પેલા તો કોઈ પાસે. અને બીજું, છાપાના ટીવીના અહેવાલ સાઈડમાં મૂકી દો.